નમસ્કાર મિત્રો, આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મુંજાલ ગુર્જર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ફ્રોમ આઈટીઆઈ મેઘરજ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત યુઝ ઓફ ધી જાવા કેરેક્ટર ક્લાસ મેથડ વિશે તાલીમસહ માર્ગદર્શન આપીશ. સૌથી પહેલા આ પ્રકારે એક સ્ટાન્ડર્ડ પ્રોગ્રામને ટાઈપ કરીશું, જેમાં ફક્ત મેસેજ ડિસ્પ્લે કરેલ છે, યુઝ ઓફ જાવા કેરેક્ટર ક્લાસ મેથડ્સ, અને જેને એક્ઝિક્યુટ આપતા આ પ્રકારનું હાલ ફક્ત મેસેજ જોવા મળે છે. તો આપણે કેરેક્ટર ક્લાસની અલગ અલગ મેથડ વિશે ચર્ચા કરીશું, જેમાં સૌથી પહેલા ઇઝ લેટર. તે માટે system.out.println, જેની અંદર ડબલ કોટમાં ટાઈપ કરીશું એક સ્ટેટમેન્ટ મતલબ મેસેજ, ઇઝ લેટર મેથડ યુઝ, જેના માટે ઇક્વલ ટુની બહાર પ્લસ સાઇન આપીશું, જ્યાં અગાઉમાં મેસની જેમ અહીંયા ટાઈપ કરીશું કેરેક્ટર ડોટ ઇઝ લેટર, જેમાં આપીશું એક કેરેક્ટર, ઇન્વર્ટેડ કોમાની અંદર હાલ આપીશું કેપિટલ એ. આ મેથડ દ્વારા આપેલ કેરેક્ટર એ લેટર છે કે નહીં તે દર્શાવશે, મતલબ રિટર્ન કરશે બુલિયન વેલ્યુ, જેમ કે યસ અને નો. જો હા હોય તો યસ બતાવશે, ના હોય તો નો બતાવશે. તો ચેક કરીશું એક્ઝિક્યુટ કરીને. ટ્રુ મતલબ હાલ આપેલ કેરેક્ટર જે ગણીશું કેરેક્ટર મતલબ લેટર. એ જ વસ્તુને ક્રોસ ચેક માટે કોપી કરીને પેસ્ટ આપીશું, ફરી પ્રયત્ન કરીશું, અને આ વખતે કેપિટલ એના બદલે આપીશું રેન્ડમલી કોઈ નંબર આપીને ફરી એક્ઝિક્યુટ આપીશું. તો સ્ક્રીનમાં જોઈ શકાય છે કે ભાઈ રિટર્ન વેલ્યુ ફોલ્સ જોવા મળે છે. આ પ્રકારે કેરેક્ટર છે કે નહીં તે ચેક કરવા માટે ઇઝ લેટર મેથડનો ઉપયોગ થાય છે. આવી જ એક બીજી મેથડ જોઈશું, system.out.println. મેસેજ આપીશું પહેલા ઇઝ ડિજિટ મેથડ યુઝ પ્લસ સાઇન, અગાઉની જેમ કેરેક્ટર ડોટ ઇઝ ડિજિટ, ત્યાં શરૂઆતની જેમ આપીશું ઇન્વર્ટેડમાં સાચી વસ્તુ મતલબ નંબર, અંતે સેમિકોલન, એક્ઝિક્યુટ. આપેલ નંબર ડિજિટ છે તેટલા માટે આઉટપુટમાં ટ્રુ જોવા મળે છે. તે જ રીતે આ જ મેથડનો બીજો ઉપયોગ જોઈશું, કંટ્રોલ સી કંટ્રોલ વી. ત્યાં આર્ગ્યુમેન્ટને ચેન્જ કરીશું, આપી દઈશું રેન્ડમલી કોઈ લેટર, અને ફરી આપીશું એક્ઝિક્યુટ. તો આઉટપુટમાં ફોલ્સ જોવા મળે છે. આનો મતલબ ઇઝ ડિજિટ એ ચેક કરે છે કે આપેલ આર્ગ્યુમેન્ટ નંબર છે કે નહીં. નંબર હોય તો ટ્રુ, નંબર ન હોય તો ફોલ્સ રિટર્ન કરશે. આવી જ એક બીજી મેથડની વાત કરીશું, system.out.println, જ્યાં ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર મેસેજ આપીશું ઇઝ અપર કેસ મેથડ યુઝ, બાર પ્લસ સાઇન, અગાઉની જેમ કેરેક્ટર ડોટ ઇઝ અપર કેસ, કૌંસમાં આર્ગ્યુમેન્ટમાં આપીશું ઇન્વર્ટેડ કોમાની અંદર કોઈ કેરેક્ટર હાલ સ્મોલ એ આપેલ છે. ફંક્શન ચેક કરશે કે આપેલ કેરેક્ટર અપર કેસમાં છે કે નહીં. તો મતલબ અહીંયા આપીશું એક્ઝિક્યુટ. એક્ઝિક્યુટમાં એરર જોવા મળે છે, એરરમાં ક્રોસ ચેક કરીશું કે ક્યાં એરર છે, તે એરરને સુધારીશું. જેમ કે ડબલ ઇન્વર્ટેડ કોમા, ત્યાં સિંગલ ઇન્વર્ટેડ કોમા હોવા જોઈએ, તો સિંગલ એ આપીશું, ફરી આપીશું એક્ઝિક્યુટ. તો આ પ્રકારે ફોલ્સ રિટર્ન વેલ્યુ જોવા મળે છે, મતલબ આપેલ કેરેક્ટર એ કેપિટલ લેટરમાં નથી તેમ દર્શાવે છે. તો આ જ વસ્તુને ફરી ક્રોસ ચેક કરીશું, પેસ્ટ, તે આપીશું અપર કેસમાં જ કોઈ લેટરને આપીશું, જેમ કે બી, એક્ઝિક્યુટ. આ વખતે ટ્રુ આન્સર જોવા મળે છે, કારણ આપેલ આર્ગ્યુમેન્ટ એ કેપિટલ લેટરમાં છે એટલા માટે. જો અપર કેસ હોય તો આવી જ બીજી મેથડ લોઅર કેસ માટે, system.out.println ઇઝ લોઅર કેસ મેથડ,
યુઝ. પ્લસ સાઇન, કેરેક્ટર ડોટ ઇઝ લોઅર. આ ફંક્શનનો ઉપયોગ આપેલ આર્ગ્યુમેન્ટ લોઅર કેસમાં છે કે નહીં તે ચેક કરવા માટે થાય છે. તો આપીશું પહેલા ઉલટી વેલ્યુ આપીશું કેપિટલ એ. આનો મતલબ કે આન્સર ફોલ્સ આવવો જોઈએ. આપીશું એક્ઝિક્યુટ. ફોલ્સ જોવા મળે છે ઇઝ લોઅર કેસ માટે. તો છેલ્લી લાઈને ફરીથી ક્રોસ ચેક કરવા માટે કોપી કરીને આપીશું પેસ્ટ. અને આ વખતે એકચ્યુઅલમાં લોઅર કેસ આપીશું જેમ કે સ્મોલ સી. એક્ઝિક્યુટ. તો આન્સર ટ્રુ જોવા મળે છે. આપેલ કેરેક્ટર સ્મોલ લેટરમાં છે કે નહીં તે ચેક કરવા માટે આ મેથડનો ઉપયોગ થાય છે. આવી જ એક અન્ય મેથડ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન ટુ અપર કેસ. આગળ જોઈ ગયા ઇઝ અપર કેસ, અહીંયા છે ટુ અપર કેસ. મેથડ યુઝ પ્લસ સાઇન, કેરેક્ટર ડોટ ટુ અપર કેસ. આર્ગ્યુમેન્ટમાં ઇન્વર્ટેડ કોમાની અંદર આપીશું સ્મોલ એ. આ પ્રકારની મેથડ જે આપેલ આર્ગ્યુમેન્ટને ફોર્સફુલી કેપિટલ લેટરમાં દર્શાવશે. હાલ આપણે સ્મોલ લેટર દર્શાવેલ છે. આપીશું એક્ઝિક્યુટ. કેપિટલ એ આઉટપુટમાં તમે જોઈ શકો છો. તે જ રીતે કોપી કરીશું, પેસ્ટ. અહીંયા અગાઉથી જ આપણે કેપિટલ લેટરને પાસ કરીશું તો તે માટે ફરી આપીશું એક્ઝિક્યુટ. મતલબ આર્ગ્યુમેન્ટ સ્મોલ હોય તો કેપિટલમાં દર્શાવશે અને કેપિટલ હોય તો કેપિટલમાં જ દર્શાવશે. તેમાં કોઈ છેડછાડ થશે નહીં. આવી જ બીજી એક મેથડ ટુ લોઅર કેસ. તે માટે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન જ્યાં મેસેજમાં આપીશું ટુ લોઅર કેસ. મેથડ યુઝ પ્લસ સાઇન, કેરેક્ટર ડોટ ટુ લોઅર. આર્ગ્યુમેન્ટમાં પાસ કરીશું આ વખતે કેપિટલ એ, જે આપીશું ઇન્વર્ટેડ કોમાની અંદર. કેપિટલ એ આપેલ છે, મતલબ આપેલ કેરેક્ટર એ લોઅર કેસ મતલબ બીજી એબીસીડીમાં છે કે નહીં તે દર્શાવવા માટે આ મેથડનો ઉપયોગ થાય છે. રન કરીશું તો અહીંયા સ્મોલ એ દર્શાવે છે, મતલબ આપેલ ફંક્શન એ ફોર્સફુલી આપેલ આર્ગ્યુમેન્ટને બીજી એબીસીડીમાં દર્શાવશે. તો તે જ માટે ક્રોસ ચેક કરીશું ઉલટું ફરીથી. કંટ્રોલ સી, કંટ્રોલ વી. અહીંયા પહેલેથી જ આપીશું બીજી એબીસીડીમાં લેટર આપીશું અને ફરી એક્ઝિક્યુટ. મતલબ આપેલ ફંક્શન એ કેપિટલ હોય તો સ્મોલમાં ફેરવશે અને સ્મોલ લેટરમાં હોય તો સ્મોલમાં જ રહેવા દેશે. તેમાં કોઈ છેડછાડ થશે નહીં. આ પ્રકારે અન્ય એક મેથડ જોઈશું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન જ્યાં મેસેજ આપીશું ઇઝ વ્હાઇટ સ્પેસ. વ્હાઇટ સ્પેસ મેથડ યુઝ પ્લસ સાઇન, કેરેક્ટર ડોટ ઇઝ વ્હાઇટ સ્પેસ. કૌંસમાં આપીશું આર્ગ્યુમેન્ટ. આર્ગ્યુમેન્ટમાં પહેલા આપીશું સ્પેસ, જેને એક પ્રકારની વ્હાઇટ સ્પેસ કહી શકાય. ત્યાર પછી આપીશું એક્ઝિક્યુટ. મતલબ ટ્રુ જોવા મળે છે. તો આપેલ આર્ગ્યુમેન્ટ એ વ્હાઇટ સ્પેસ છે તે દર્શાવે છે. તો સેમ સ્ટાઇલ આ જ સ્ટેટમેન્ટને કોપી કરીશું અને ફરી આપીશું જ્યાં વ્હાઇટ સ્પેસની જગ્યાએ કોઈ લેટર ટાઈપ કરીશું. આનો મતલબ કે આને ગણીશું લેટર, તેને વ્હાઇટ સ્પેસ કહી શકાય નહીં. આપીશું એક્ઝિક્યુટ. એમ એ વ્હાઇટ સ્પેસ નથી જેથી આન્સર ફોલ્સ જોવા મળે છે. આ સિવાય અંતિમ એક હજી મેથડનો ઉપયોગ જોઈશું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન જ્યાં ટુ સ્ટ્રિંગ મેથડ યુઝ. તે માટે કેરેક્ટર ડોટ ટુ સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટને પાસ કરીશું. ત્યાં આપીશું કોઈ નંબર. મતલબ
ટુ સ્ટ્રિંગ ફંક્શન જે એકચ્યુઅલમાં કોઈ નંબરને એક સ્ટ્રિંગ તરીકે વર્તે તે માટે કામ કરાવશે. આનો મતલબ કે હવેથી 5 એક સ્ટ્રિંગ તરીકે વર્તશે. આપીશું એક્ઝિક્યુટ. તો 5 જોવા મળે છે. આઉટપુટમાં કોઈ ફેરફાર નથી, પરંતુ નંબરને એક સ્ટ્રિંગ તરીકે વર્તે તે માટે ટુ સ્ટ્રિંગ ફંક્શનનો ઉપયોગ થાય છે. આમ આ પ્રેક્ટિકલમાં યુઝ ઓફ જાવા કેરેક્ટર ક્લાસ મેથડ, જેમાં ઇઝ લેટર, ઇઝ ડિજિટ, ઇઝ અપર કેસ, ઇઝ લોઅર કેસ, ટુ અપર કેસ, ટુ લોઅર કેસ, ઇઝ વ્હાઇટ સ્પેસ અને ટ્રુ સ્ટ્રિંગ આવા અલગ અલગ મેથડનો ઉપયોગ જોયો. મિત્રો, આમ આપણે જાવાના કેરેક્ટર ક્લાસ મેથડમાં અલગ અલગ મેથડ્સની માહિતી મેળવી. આશા રાખું આપને સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.